જય માતાજી, જય કુલદેવીમાં. મેં અમૃતલાલ, તમારો ભાઈ. આજ કંઈક નવીન તમને બતાવવા જઈ રહ્યો છું, તો તમે ધ્યાનથી સાંભળજો. તમારા પરિવારમાં જો કંઈ તકલીફ આવી જાય, કંઈ મુસીબત આવી જાય, ઘણા બધાને ઉતાર ચઢાવ ચાલતા રહેશે. જિંદગી છે, જિંદગીની અંદર હરેક ઉતાર ચઢાવ આપતા રહેશે. તમે દુઃખી છો તો આ વિડીયો તમારા માટે છે. તમે દર મંગળવારે માતાજીની 2 રોટલી ત્રીજો ગોળ ચડાવવાનું કામ કરી દીજો. હલ્દી લગાવી દીવો શરૂઆત કરો કે માતાજી અમે દુઃખી છે, તમારી કુલદેવી તમે ભૂલી ગયા છો, તમે દુઃખી છો, રાઈટ? તો આ વાત મારી ધ્યાનથી સમજો. વધારે જે બી ભાઈ દુઃખી હોય એમને ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો. લાઇક, શેર, કમેન્ટ. તમે પહેલી વાર જોતા હોય તો લાઇક, શેર, કમેન્ટ બી જરૂર કરજો. જય માતાજી, જય કુલદેવીમાં જરૂરથી લખજો. તો ચાલો દીવો કેવી રીતે કરાય મેં બતાવું છું તમને. આપણે દીવો માતાજીને બરાબર હે કુલદેવીમાં તમે દીવો કબૂલ કરજો. કુલદેવી એમની જે હર મંગળવારે 2 રોટલી ત્રીજો ગોળ તમને અર્પિત કરીશું. કાળજીમાં કબૂલ કરજો. અમારી પર તમારી દયા આપણે દીવો કરી લેવાનો છે. જે બી માતાજી મારે આવી રીતના દીવો કરું છું, તેલનો દીવો કરવાનો દોસ્તો. એમાં તેલનો દીવો છે, ઘીનો નહીં વાપરવાનો. આડો દીવો કરવાનો, આપણે સામે રાખવાનો અને માતાજીને અરજ કરવાની કે 2 હાથ જોડી, હે માં કુલદેવીમાં જ્યાં હોય ત્યાંથી હાજર થજે અને મારી મદદ કરજે. મારી વારી આવજે, હું બી તકલીફમાં છું, હે ને? બહુ ચિંતા મુક્ત થઈ જશો તમારા શરીરમાં અને મનમાં બહુ આનંદનું મંગલ રહેશે. તમે સુખી થવાનું પગથિયું એક ભરી શકશો. તમે આવા 12 મહિના સુધી આપણે માતાજીને રોટલી ચડાવવાનું, પછી જમવાનું, આવું કામ કરજો. પછી આવી રીતે 2 રોટલી આપણે નાની કરવાની, માતાજીને ભોગ લગાડવાનો. હે માતા રાણી મારો ભોગ કબૂલ કરજે. આવી રીતે આરાધના કરવાનું સાંજે, અને 2 રોટલીને ગોળ મૂકીને અને માતાજીને ધરાવ દેવાનો ભોગ. અને પછી આરાધના કરવાનું કે જ્યાં બી હોય ત્યાંથી આ મારો ભોગ ચડાવેલો તમે આરોગજો અને સુખ શાંતિ અમને આપજો અને અમારા પરિવારમાં સુખી મંગલ કરજો અને લીલીવાડી રાખજો. આનાના અંગારા લઈ લેવાના. એની અંદર આપણે માતાજીનું જે બી નારિયેળ, પ્રસાદ, ધૂપ જે બી હશે એ આપણે જે ભોગ ચડાવી છે એમાં અડધી રોટલી આપણે તોડી લેવાની. તોડી અને પછી અડધી ગાયને ચડાવી દેવાની, આપી દેવાની, ખવડાવી દેવાની. અને અડધી રોટલી જે ઝીણી કરીને એને માતાજીને યાદ કરી એને ધૂપ આપી દેવાની. માતાજી ધૂપને ધુવાડે માતાજી આવે છે દોસ્તો. જે બી કામ આપણા તારે સફળ થાય કે માતાજીને આપણે યાદ કરીએ, આપણે ભૂલી ગયા છે, પછી માતાજી આપણને ક્યાંથી યાદ કરશે, હે ને દોસ્તો? તો લાસ્ટ તક જોજો આ વિડીયો. તમને ભૂલાઈ જાય તો વિડીયોની સેવ કરી લેજો અને જય કુલદેવીમાં જરૂરથી કોમેન્ટ કરી સાંભળજો. તમારા પરિવારમાં જો કંઈ તકલીફ આવી જાય, કંઈ મુસીબત આવી જાય, ઘણા બધાને ઉતાર ચઢાવ ચાલતા રહેશે. જિંદગી છે, જિંદગીની અંદર હરેક ઉતાર ચઢાવ આપતા રહેશે. તમે દુઃખી છો તો આ વિડીયો તમારા માટે છે. તમે દર મંગળવારે માતાજીની 2 રોટલી ત્રીજો ગોળ ચડાવવાનું કામ કરી દીજો. હલ્દી લગાવી દીવો શરૂઆત કરો કે માતાજી અમે દુઃખી છે, તમારી કુલદેવી તમે ભૂલી ગયા છો, તમે દુઃખી છો, રાઈટ? તો આ વાત મારી ધ્યાનથી સાંભળજો. વધારે જે બી ભાઈ દુઃખી હોય એમને ગ્રુપમાં જરૂરથી મંત્ર બોલવાનું છે. ઓમ શ્રી ગ્લોમ ગણપતિ લંપટ સ્વાહા. ઓમ વક્રકુંડ મહાકાર્ય સુરકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. રિદ્ધિ સિદ્ધિ મા ગૌરીપુત્ર ગણેશ પાંદેવ રક્ષાકારી પરમા વિષ્ણુ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ભગવતી વાસુધરાય નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમે છો પરમાત્મા, તમે છો અખિલ બ્રહ્માંડના માલિક. આ મંત્ર બોલવાથી દોસ્તો ઘણું બધું તમારા શરીરમાં પરિવર્તન આવશે. આ મંત્રથી તમારું લાઈફ સેટ ધીરે ધીરે થઈ જશે. અને કુલદેવીનો મંત્ર છે, હે કુલદેવીમાં મારી રક્ષા કરજે, જ્યાં ત્યાંથી હાજર થજે. યા દેવી સર્વભૂતેષુમાં કુલદેવી રૂપે સંચિતા. નમસ્તે 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 નમો. આવી રીતે 5 વાર બોલીને આપણે ધૂપ આપવાની છે. આવી વાતની ખાસ ધ્યાન રાખજો. હે કુલદેવતા, યા દેવી, હે કુલદેવતા, જે બી તમારા આપણા બાપ દાદાના પરંપરાથી ચાલતા આવે છે એ પ્રમાણે આપણે ચલાવવાનું છે. અને ધૂપ અગરબત્તી જરૂરથી આપી દેજો અને રાજો ખુશી આપવાની, જેમ તેમ નહીં. અને ઉતાવળતા નહીં. આપણા શરીરમાં આપણે કુલદેવતાને કંઈક ભોગ આરોગવા માટે આપણે આહ્વાન કરવાનું છે, હે ને? તો સારી રીતે તમે આવી રીતે આહ્વાન કરો અને સારી રીતે આશા રાખું છું કે આ વિડીયો તમને બહુ સારો લાગશે. અને વધારે ગ્રુપમાં શેર કરી દેજો મારાવાળા. અને ફરી મળીશું અવાનવા બીજા વિડીયો જોવા માટે. અમારી ચેનલને ફોલો કરજો.